આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 21। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળીએ। ગઈકાલે આપને સાંભળી ગયા કે શ્રી નીલકંઠ પ્રભુએ યોગીઓનો ઉદ્ધાર કરી ત્યાંથી ચાલ્યા તે માર્ગમાં એક ગામ આવ્યું। તે ગામના પાદરમાં ત્યાં કોષ ચલાવતો હતો। તે એ કોષના હાંકનારને મહારાજે કહ્યું કે તમારી પાસે દોરી હોય તો આપો, અમારે પાણી પીવું છે। ત્યારે તે બોલ્યો, આ અમારો કોષ ચાલે છે, તેમાંથી પાણી નીકળે છે, તે પી લો। ત્યારે વર્ણી પ્રભુ બોલ્યા, અમે ચર્મવારી પીતા નથી। ત્યારે તે કોષવાળો કહે, એવા સિદ્ધ હો તો દોરી કેમ સાથે રાખતા નથી? ત્યારે નીલકંઠ પ્રભુ કહે કે રહેવા દો ભાઈ, અમારે હવે દોરીનું કાંઈ કામ નથી ને અમે કાંઠા ઉપર બેસીને જ પાણી પી લેશું। તેમ કહી તુરંત જ પોતાનો હાથ લાંબો કરીને કમંડળ કૂવામાં નાખ્યું ને પાણી કાઢી લીધું અને તેને ગાળીને પોતે પીધું। ત્યારે ત્યાં રહેલો કોષવાળો ભાઈ આ અદ્ભુત ચરિત્ર જોઈ ખૂબ જ આશ્ચર્ય પામ્યો। પછી ત્યાંથી શ્રી પ્રભુ આગળ ચાલ્યા। તે ફરતા ફરતા માર્ગમાં એક મોટી નદી આવી, તેને કાંઠે હાટકેશ્વર નામે એક શિવ મંદિર આવ્યું। તેમાં ઉતારો કરીને નદીમાં સ્નાન કરવા ગયા। તે મંદિરમાં એક બ્રાહ્મણ કેટલાક વર્ષથી દ્રવ્યની ઈચ્છાવાળો તપ કરતો હતો। તેને શંકર ભગવાને પ્રસન્ન થઈ દર્શન દીધા ને કહ્યું કે આ નાના બ્રહ્મચારી આવ્યા છે તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે। તેને પ્રણામ કરીને સ્તુતિ કરી તેનો આશ્રય કર, એટલે તારો સંકલ્પ જરૂર પૂરો કરશે અને તને મોક્ષ પણ આપશે। તે પછી નીલકંઠ પ્રભુ સ્નાન કરીને આવ્યા। ત્યારે તે બ્રાહ્મણ તેને પગે લાગ્યો ને સ્તુતિ કરી બોલ્યો કે આપ તો પરમેશ્વર છો। ત્યારે બાલપ્રભુ કહે, તારો શું સંકલ્પ છે? ત્યારે વિપ્રે દ્રવ્ય માગ્યું ને કહ્યું કે એ મહારાજ, મારે તેની વાસના છે। ત્યારે નીલકંઠ પ્રભુ બોલ્યા કે આ જગતની સંપત્તિ તો નાશવંત છે, માટે તારા જીવનું તો સારું થાય તેવું માંગ। ત્યારે તે બોલ્યો કે મારો મોક્ષ કરવો એ તો તમારા હાથમાં છે, પણ અત્યારે મારે દ્રવ્યની જરૂર છે, તો તે આપો। ત્યારે શ્રી પ્રભુએ રાજી થઈને તેને શંકર ભગવાનના ડેરાની જમણી કોરે 5 હાથ છેટે ખાડો ખોદીશ, એટલે તારે જોઈએ તેટલું દ્રવ્ય તને મળશે ને તું ઘણા વર્ષથી તપ કરે છે, તેથી તારો મોક્ષ પણ થશે, કારણ કે તપ તો મને બહુ જ વહાલું છે। આમ તે વિપ્રને રાજી કરીને ત્યાંથી ચાલી નીકળ્યા। તે ફરતા ફરતા એક શહેરમાં આવ્યા। તેમાં તીર્થવાસીઓ માટે ત્યાંના રાજાએ પાકા સિદ્ધાનું સદા વ્રત બાંધેલું હતું, પણ તે જગ્યામાં ત્યાં રહેતા વૈરાગીઓ તીર્થવાસીઓને આખું સીધું આપે નહીં અને કાચો સીધો દઈને તેમને કાઢી મેલતા। તેથી લોકમાં રાજાની અપકીર્તિ બહુ જ થઈ હતી, પરંતુ રાજા તે વૈરાગીઓની સિદ્ધાઈથી બીતો હતો ને તેથી તેમને કાંઈ કહી શકતો ન હતો। તે જગ્યાએ જઈ બાલા જોગીએ તેમની પાસે જમવાનું માગ્યું। ત્યારે તેમણે નીલકંઠ પ્રભુને કોરો લોટ આપ્યો। ત્યારે નીલકંઠ પ્રભુ કહે, આ લોટ તો અમારે કાંઈ કામનો નહીં, માટે કંઈ ખાવાનું તૈયાર હોય તો આપો। ત્યારે તે વૈરાગીઓ બોલ્યા, અમે પણ આ જ ખાઈએ છીએ, માટે તમારે જોઈએ તો આ કોરો લોટ લેવો હોય તો લો। ત્યારે મહારાજ કહે, તો હવે તમે પણ માલપુવા અને દૂધપાક કરીને જમજો। આવું મર્મ વચન કહીને ત્યાંથી ચાલી નીકળ્યા। તે ધર્મશાળાની બહાર ડેરીએ ઓટો હતો, ત્યાં જઈને બેઠા। પછી રાત્રિ થઈ ત્યારે તે વૈરાગીઓ જાગ્યા
અને ભોયરા માંગથી સીધું સામાન કાઢી દૂધપાક અને માલપુવા બનાવ્યા. અને પંગત પાડી જમવા બેઠા ત્યારે દૂધપાકમાં મોટી મોટી ઈયળો દેખાણી અને માલપુવા ઉપર રુધિર દેખાણું. તે જોઈને તેમાં મોટેરો વૈરાગી રસોઈ બનાવવા વાળા બ્રાહ્મણને બોલાવી તેને ખીજાયો અને કહ્યું કે આ જો તો ખરો તે કેવું ભોજન બનાવ્યું છે કે જેમાં ઈયળો છે. ત્યારે તે રસોઈ બનાવનાર બ્રાહ્મણ કહે, મહાત્માજી, આ દૂધપાક અને માલપુવા તો ખૂબ જ સારા બનાવ્યા છે, મને તો કંઈ જ દેખાતું નથી. ત્યારે વૈરાગીને ગુસ્સો આવ્યો અને ચીપીઓ લઈ તેને મારવા ગયો. ત્યારે તે બ્રાહ્મણે વૈરાગીને કીધું કે રાજા અહીં આવેલા તીર્થવાસીઓ માટે પાકા સીધાનો સામાન આપે છે અને તમે તેમને કાચો લોટ આપીને રવાના કરીને જે અધર્મ આચરો છો તેને પરિણામે આવું થયું છે. અને પેલા નીલકંઠ બ્રહ્મચારી જે આવ્યા હતા તે કોઈ સામાન્ય ન હતા અને તેમને તમે જમવા ન આપ્યું. ત્યારે તેણે જે મર્મવચન કહ્યું તે તમે ધ્યાનમાં ન લીધું. ત્યારે વૈરાગી કહે, શું બોલ્યો હતો તે? ત્યારે બ્રાહ્મણ બોલ્યો, તેમને જતા જતા કહ્યું હતું કે હવે તમે દૂધપાક અને માલપુવા બનાવીને જમજો. ત્યારે સાથે રહેલા બીજા વૈરાગીઓએ પણ સંમતિ આપીને કહ્યું કે તે રસોઈયા બ્રાહ્મણની વાત સાચી છે, માટે આપણે તે બાલ બ્રહ્મચારી પાસે જઈ માફી માગીએ તો આપનું સારું થાય. આમ નક્કી કરી નીલકંઠ પ્રભુ પાસે ગયા અને તેમને સ્તુતિ કરી માફી માગી કે અમારા અધર્મનું ફળ અમને મળી ગયું છે અને અમે તમારી સાથે પણ પંક્તિ ભેદ કર્યો છે, તેનું ફળ અમે આજે જ જોઈ લીધું, માટે અમને અપરાધી જાણી ક્ષમા કરો અને આપ ધર્મશાળામાં પધારી ભોજન ગ્રહણ કરો. ત્યારે નીલકંઠ બ્રહ્મચારીએ તેમને ઉપદેશના શબ્દો કહી શ્રી રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા. ત્યારે તે વૈરાગીઓ બોલ્યા કે જુઓ જુઓ, આ તો આપના ઈષ્ટદેવ રામચંદ્રજી છે. એમ કહી દંડવત પ્રણામ કરવા લાગ્યા અને શ્રી પ્રભુને કહ્યું કે અમે અત્યાર સુધી જે અણઘડતા કામો કર્યા છે તે હવે નહીં કરીએ અને સદા ધર્મમાં રહીને વર્તશું, માટે અમારો અપરાધ ક્ષમા કરી અમારી સાથે ભોજન જમો. આવા નિર્માની પરણાના વચન સાંભળી બાલ પ્રભુએ કહ્યું કે બ્રાહ્મણ રસોઈયાને કહો કે ખૂબ જ શુદ્ધતાથી રસોઈ બનાવે, તે અમે તમારી સાથે પંક્તિમાં બેસીને જમશું. ત્યારે તે વૈરાગીઓ ખૂબ જ રાજી થયા અને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી સૌ સાથે બેસીને જમ્યા. પછી જતા જતા નીલકંઠ બ્રહ્મચારીએ તે વૈરાગીઓને ધર્મનો ઉપદેશ આપી ત્યાંથી ચાલી નીકળ્યા. વળી નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા તે રસ્તામાં કેટલાક દિવસે એક ગામ આવ્યું. તે ગામના રાજાએ આથમની કોર ચોકી રાખેલી. ત્યાં જઈને મહારાજ આગળ ચાલ્યા. ત્યારે ચોકીદારે તે રસ્તે જવાની ના પાડી અને કહ્યું કે બાલ બ્રહ્મચારી તમે આગળ ના જશો. તે રસ્તે એક વડના વૃક્ષ ઉપર માથા વગરનો ખવીસ રહે છે, તે ત્યાં જનારને મારી નાખે છે, માટે તમે ત્યાં જશો નહીં. ને આ બીજે રસ્તે લોકો જાય છે, તે રસ્તે જાઓ. ત્યારે મહારાજ કહે, અરે ભાઈ, અમે તે રસ્તે નહીં જઈએ તો બીજું કોણ જાશે? એમ કહીને શ્રી પ્રભુ તો તે જ રસ્તે ચાલ્યા. ત્યારે સિપાઈઓ કાંઈ બોલી શક્યા નહીં ને છાનામાના ઊભા રહી જોવા લાગ્યા. તો આગળ રહેલા વડના વૃક્ષ ઉપર રહેતો જે ખવીસ તે એકદમ કડડાટ કરતો જેમ મોટો પર્વત તૂટી પડે તેમ હેઠો પડ્યો ને બાલ પ્રભુની સન્મુખ આવી ઊભો રહ્યો. ત્યારે ત્યાં પેલા સિપાહીઓ માહો માહી વાતો કરવા લાગ્યા કે આપણે તે છોકરાને ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં, હવે તેને પેલો ખવીસ મારીને ખાઈ જશે એમ વિચાર કરે છે.
તેવામાં નીલકંઠ બ્રહ્મચારીએ તે ખવીસની સામે પોતાની દ્રષ્ટિ જરા કરડી કરીને જોયું. તે તુરંત જ તે ખવીસ બૂમો પાડવા લાગ્યો ને જમીન પર પોતાના હાથ પગ પછાડવા લાગ્યો અને મોટે મોટેથી બોલતો હતો કે હું બળું છું, હું બળું છું. તે સાંભળીને ગામના કેટલાક માણસો રાજાએ સહિત ત્યાં દોડી આવ્યા ને જોયું તો તે ખવીસ બાલ પ્રભુને પ્રણામ કરી વિનંતી કરતો હતો કે આપ કોઈ સામાન્ય મનુષ્ય નહીં પણ સાક્ષાત ભગવાન છો. તે આ યોની માંગથી મારો ઉદ્ધાર કરો. ત્યારે નીલકંઠ પ્રભુએ તેના પર કૃપા કરીને બદ્રિકાશ્રમમાં મોકલી દીધો. તે જોઈને ત્યાં આઘેરાક ઊભેલા કેટલાક માણસો અને રાજા તેમજ તેમના સિપાહીઓ સર્વે ખૂબ જ આશ્ચર્ય પામ્યા ને સમીપે આવીને વિનંતી પૂર્વક પ્રાર્થના કરી પગે લાગ્યા. પછી રાજા પોતે બોલ્યો, જે એ બાલા જોગી, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તે આ અસુરનો ઉદ્ધાર કર્યો. પણ હે કૃપાનાથ, હવે મારા પર પણ દયા કરીને મારે મહેલે પધારો ને મારી સેવાનો અંગીકાર કરો, તો મારા જીવનું પણ રૂડું થાય. ત્યારે દયાળુ એવા શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે રાજાને પૂર્વનો મુમુક્ષુ જીવ જાણી તેના પ્રત્યે બોલ્યા, જે હે રાજન, અમે ગામમાં તો નહીં આવીએ, પણ રાજી થઈને તમને વર આપું છું કે તમે અમારું ધ્યાન કરજો ને અમારી આ મૂર્તિ યાદ રાખજો. એટલે જ્યારે તમારો દેહ પડશે ને ગિરનારની છાયામાં પંચાળા ગામને વિશે ક્ષત્રિય કુળમાં જન્મ લઈ જીણાભાઈ દરબાર નામે પ્રસિદ્ધ થશો ને ત્યાં તમને અમારો જોગ થશે, તે તમે સદગતિ પામશો. એ પ્રમાણે વર આપીને પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા. શ્રી નીલકંઠ બ્રહ્મચારી રાજાને વર આપી ત્યાંથી ચાલ્યા. તે માર્ગમાં એક ગામ આવ્યું. ત્યાં નદીના કાંઠે પીપળાના વૃક્ષ હેઠે આસન બિછાવીને બેઠા. તે વખતે ગામમાં ભાવસાર ભગવાન દાસની માતાએ તેને કહ્યું, જે દીકરા, તું ગમે ત્યાંથી પ્રભુને ખોળી આવ. ત્યારે ભગવાન દાસ કહે કે માંગ હું જાવ તો ખરો, પણ પ્રભુને ઓળખું કેવી રીતે? ત્યારે તેની માં કહે, જે ભગવાન હોય તેને પડછાયો ન હોય. તે સાંભળી તેની સ્ત્રી બોલી કે તેની સામે દીવો મૂકીએ તો તે બીજી બાજુ આરપાર દેખાય. ત્યારે ભગવાન દાસ બોલ્યો, મને એક બ્રાહ્મણે કીધું હતું કે જેના પગમાં 16 ચિહ્નો હોય અને તેણે મને ઓળખાવ્યા છે, માટે મને ભાતું કરી આપો એટલે હું નીકળું. ત્યારે તેની બાઈ એ ભાતું બનાવી આપ્યું ને ભગવાન દાસને તેની માતાએ કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, માટે તું જલ્દી ભગવાનને લઈને જાવજે. ત્યારે તે કહે, સારું. એમ કહી ચાલતો થયો. તે તેની સ્ત્રી ખડકી સુધી તેને વળાવવા ગઈ ને દિલગીર થઈને બોલી, હે સ્વામીનાથ, તમે પાછા ક્યારે આવશો? એમ કહી તે રડી પડી. ત્યારે ભગવાન દાસ તેને સાંત્વના આપતા બોલ્યો કે મારી માતાનો સાચો ભાવ અને તારું જો પતિવ્રતાપણું ખરેખરું હશે અને મારો પ્રેમ સાચો હશે તો ભગવાનને તેડી હું હમણાં જ પાછો આવીશ. એમ કહી તે ચાલ્યો. તે ગામને પાદર નદીને કાંઠેથી પસાર થયો. ત્યારે કૃપાળુ એવા નીલકંઠ બ્રહ્મચારીએ તે ત્રણેય જણાનો શુદ્ધ અને સાચો ભાવ જાણી તેને નામ લઈને બોલાવ્યો. એ ભગવાન દાસ ઊભો રહે. આવો ઘેરો સાદ સાંભળી ભગવાન દાસ તો વિચાર કરવા લાગ્યો કે મને કોણ બોલાવે છે ને તેણે પાછા વળીને જોયું તો નીલકંઠ બ્રહ્મચારી પીપળાના ઝાડ નીચે બેઠા હતા અને તેઓએ સાદ પાડ્યો કે હે ભાઈ, હું તને જ બોલાવું છું ને તે તેની પાસે ગયો. ત્યારે શ્રી પ્રભુએ તેમને કહ્યું કે જોને ભાઈ, મારા પગમાં કંઈ ખટકે છે તો કાંટો વાગ્યો હોય તે કાઢી આપને. ત્યારે તે બોલ્યો કે મારી માએ મને ભગવાન ગોતવા મોકલ્યો છે એટલે મારે બહુ જ ઉતાવળ છે, માટે પછી કાઢી આપીશ. ત્યારે મહારાજ કહે, અરે ભાઈ,
એમ તે કાંગી ભગવાન મળતા હશે. અને જો તે સાધુઓની સેવા કરી હશે તો તેના આશીર્વાદથી તને જલ્દી ભગવાન મળી જશે. તે સાંભળી ભગવાન દાસ નીચે બેઠો અને શ્રી પ્રભુનો પગ પોતાના ગોઠણ ઉપર રાખી પગના તળા કપડા વડે સાફ કર્યા. ત્યાં તો આશ્ચર્ય જોયું. તે શ્રી બ્રહ્મચારીના જમણા ચરણમાં 9 ચિહ્નોના દર્શન થયા. તે ભગવાન દાસે કહ્યું કે, હે બાલા જોગી, આ જમણા પગમાં તો કાંગી કાંટો છે નહીં. તો લાવો બીજો ચરણ પણ જોઈ આપું. ત્યારે બાલ પ્રભુએ ડાબો પગ તેના ગોઠણ ઉપર મૂક્યો. તે સાફ કરીને જોયું તો તેમાં 7 ચિહ્નો જોયા. એટલે તેને પાકી પ્રતીતિ થઈ કે આ કોઈ સામાન્ય બ્રહ્મચારી નહીં, પરંતુ સાક્ષાત ભગવાન છે. ત્યારે તેમણે કહ્યું, હે બાલા જોગી, આપ મારી ઘરે પધારો. અને મારી માતાનો ઘણો આગ્રહ છે, તે તેમને દર્શન આપો. ત્યારે શ્રી પ્રભુ તેમની સાથે ચાલ્યા. તેના ઘેર ગયા ને ફળિયામાં ઊભા રહ્યા. ત્યારે તેની સ્ત્રી અને માતા બંને બહાર આવ્યા ને જોયું તો ભગવાન દાસ કોઈ બાલા જોગીને લઈને આવ્યો હતો. પછી તેણે કહ્યું કે, દીકરા, તું કોને લાવ્યો છે? ત્યારે તે બોલ્યો, માં, આ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે. તે કહ્યું હતું ને કે જલ્દી ભગવાનને લઈને આવજે. એટલે હું લઈને આવ્યો છું. તે તેમના પગમાં 16 ચિહ્નો જોઈ મને તો ખાતરી થઈ ગઈ છે. હવે તમે બંને પણ ખાતરી કરી લો. ત્યારે તેની માએ ફળિયામાં નીરખીને જોયું તો શ્રી પ્રભુને પડછાયો ન હતો. અને તેની બાઈએ ઓસરીની કોરે દીવો મૂકી પાછળ જઈને જોયું તો દીવો આરપાર દેખાતો હતો. આમ ત્રણેયને ખાતરી થઈ ગઈ કે આ બાલ જોગી કોઈ સામાન્ય મનુષ્ય નહીં, પરંતુ સાક્ષાત ભગવાન છે. તેથી તેઓ તેમને પગે પડ્યા, પ્રાર્થના કરી અને ખૂબ જ સરસ આસન આપી તેમને ઓસરીમાં બેસાડ્યા. પછી ભગવાન દાસની બાઈએ ખૂબ જ ભાવથી ભોજન બનાવ્યું ને શ્રી પ્રભુને પીરસ્યું. તે વરની પ્રભુ એ ભાવથી આરોગ્યું ને ચડું કરી જળપાન કર્યા. ત્યારે ભગવાન દાસે મુખવાસ આપ્યો તે લીધો ને તે સર્વનો ભાવ જોઈ શ્રી નીલકંઠ પ્રભુ ત્યાં 3 દિવસ રોકાયા અને તેમની પૂજા ગ્રહણ કરી ને નિત્ય કથા વાર્તા કરતા ને ઉપદેશની વાતો કરતા તે ગામના ઘણા લોકો પણ સાંભળવા આવતા હતા. આવી રીતે સહુને રાજી કરી પછી પ્રભુ બોલ્યા કે અમારે આગળ તીર્થાટન કરવા જવું છે, તો હવે અમે નીકળશું. ત્યારે સૌએ ના પાડી તોય શ્રી પ્રભુએ કહ્યું કે હવે અમે રોકાશું નહીં, પરંતુ તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારો દેહ પડશે ત્યારે તમારો મોક્ષ અવશ્ય થશે. માટે આ દેહ રહે ત્યાં સુધી અમારું ધ્યાન કરજો ને મૂર્તિ સંભાળીને ભજન કરજો, એટલે અંત સમયે હું તમારું કલ્યાણ કરીશ. આવી રીતે દિવ્ય, માનુષિક અને અલૌકિક ચરિત્રો કરતા કરતા બાલ પ્રભુ વિચરણ કરી રહ્યા છે ને હવે આગળ ક્યાં જાય છે તેની પ્રસંગ કથા હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.